નમસ્કાર દર્શક મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરાથી બલૈયા જતા હાઈવે માર્ગ ઉપર કંકાસિયા ગામ આગળ વળાંકમાં 1.5 કિલોમીટર સુધી રસ્તાની સાઈડો તૂટી જતા રસ્તો હવામાં લટક્યો। ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિઓ સેવાઈ। તારીખ 30 ઓગસ્ટ 2024 અને શુક્રવારના રોજ સાંજે 6 વાગે મળતી માહિતી પ્રમાણે ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાથી બલૈયા જતા હાઈવે માર્ગ ઉપર કંકાસિયા ગામ આગળ વળાંકમાં 1.5 કિલોમીટર સુધી રસ્તાની સાઈડ તૂટી જતા આ રસ્તો હવામાં લટકી રહ્યો છે, જેના પગલે અહીં ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિઓ સેવાઈ રહી છે। દર્શક મિત્રો, આપ અહીં દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે રસ્તાની આખી એક સાઈડ બેસી જતા આ રસ્તો હવામાં લટકતો જોવા મળી રહ્યો છે, જેના પગલે અહીં ગંભીર અકસ્માતો સર્જાવાની ભીતિઓ સેવાઈ રહી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફતેપુરાથી સંતરામપુર, સુખસર, ઝાલોદ, સંજેલી, અમદાવાદ, વડોદરા, ગોધરા, લુણાવાડા સહિતના વિવિધ મોટા શહેરોમાં જવા માટે ફતેપુરા તાલુકાવાસીઓ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે અને આ રસ્તો 24 કલાક વાહન વ્યવહારથી ધમધમે છે। ત્યારે વળાંકમાં જ આ રસ્તાની સાઈડ બેસી જતા અને છેક 1.5 કિલોમીટર સુધી આ સાઈડ બેસી જતા અહીં ગંભીર અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને આ રસ્તાને તાત્કાલિક રિપેર કરવામાં આવે તો અહીંથી પસાર થતા વાહન ચાલકોના માથેથી જોખમ ટળે તેમ છે। અત્રે એ બાબત ખાસ ધ્યાને લેવા જેવી છે અને યાદ રાખવા જેવી છે કે રસ્તાની સાઈડોનું પુરાણ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી અને ગેરરીતિ આચરીને આ રસ્તાની સાઈડોનું પુરાણ કરવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે। અહીં રસ્તાની સાઈડ સંપૂર્ણપણે બેસી જવા પામી છે। આપ અહીં દ્રશ્યોમાં જોઈ શકો છો તે રીતે મોટા મોટા પથ્થરો પણ આ સાઈડ પર પડી રહ્યા છે। ત્યારે અહીં અકસ્માત સર્જાશે તો કેટલાય લોકો ઈજાગ્રસ્ત થશે અને કેટલાનાએ મોત નીપજશે। ત્યારે આ માટે જવાબદાર કોણ? ત્યારે લાગતા વળગતા તંત્ર દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવે અને ફતેપુરાથી બલૈયા જતા હાઈવે માર્ગ ઉપર કંકાસિયા ગામ આગળ વળાંકમાં રસ્તાની તૂટેલી સાઈડને તાત્કાલિક રિપેર કરવામાં આવે તો અહીંથી પસાર થતા વાહન ચાલકોના માથેથી મોટું જોખમ ટળે તેમ છે। ત્યારે હવે આ બાબતે ફતેપુરા તાલુકા વહીવટીતંત્ર, દાહોદ જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તેમજ લાગતા વળગતા તમામ વહીવટીતંત્ર દ્વારા આ બાબતે શું કાર્યવાહી કરવામાં આવે અને દોષિતો સામે શું પગલાં લેવામાં આવે તે જોવાનું રહ્યું। હાલ તો અહીંથી જીવના જોખમે વાહનો પસાર થઈ રહ્યા છે અને વાહન ચાલકો પોતાના જીવના જોખમે પણ અહીંથી વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કોઈ ગંભીર અકસ્માત સર્જાશે પછી અહીં રિપેરિંગની કામગીરી કરશે કે તેના પહેલાં આ રસ્તાની સાઈડો રિપેરિંગ કરશે અને આ ઘટનામાં જવાબદાર કોન્ટ્રાક્ટરો તેમજ વ્યક્તિઓ સામે શું પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું।